ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર हमारी गाड़ी लगा दे तो खरा गाड़ी કોઈ રમું आओ એ તો બધા મેરા આ ગાડી મારી હો મો બેજો ને आओ दे હા તો જે ये नहीं मैं नहीं जा रहा हूं भाग जा दे सबको आलू એ ગાડી તો બટકાવું રે तो बिठाया रखो માર ભાઈ છે साइड में रखवानी ગાડી તો તાવ લોખંડનું મારું પ્લાસ્ટિક નું બરા अगर नु अभी जान तो टायर फाड़ એ કસના બગા બેજો મની હા દાદા जो जो એ બટકાય ને हमारी हाथ वाली गाड़ी चलाओ એ ચુપલા સાથી ઓને આરામ લે એ શું તું લાયો આ જો ખાવ લાયો ये आप बोटा आलो आओ ઓટા આલ્યા જો આ દોરે મન છે वो उनकी आया था मां वो ट्रैक्टर में भी आया मां એ બોલો મે આવું ને રો બે ચુપ બે હેલો તું આમ આપણા કરતા મને આવરો હા હેલો હવે અંકલ હેલો હેલો અરકો દરકો અરકો દરકો દર દરુ કો પિલ્લર પાકે સરોવર ગાજે ઓલ મોલ દાતે રાખે ધૂળ સાકર સેલરી સાધુર આમ કરી દે આમ હા અરકો દરકો દર દરુ કો પિલ્લર પાકે સરોવર ગાજે ઓલ મોલ દાતે રાખે ધૂળ સાકર સેલરી સાધુર આમ કરી દે આ અરકો દરકો દર દરુ કો પિલ્લર પાકે સરોવર ગાજે ઓલ મોલ દાતે રાખે ધૂળ સાકર સેલરી સાધુર અરકો દરકો દરુ કો પિલ્લર પાકે સર્વર ગાજે ઓર મોર દાતે રાખે દૂર સાકે સેલરી સાધુર આમ કરે ઊંધું ઊંધું અરકો દરકો દરુ કો પિલ્લર પાકે સર્વર ગાજે ઓર મોર દાતે રાખે દૂર સાકે સેલરી સાધુર તું પતી ગયા પાકી ગયા હેરો મને મૂકો ખરો હેરો નાચો હેરો ખોદા ખોદા જો હું ગાન ગાઉં ને એ તો નાચો હેરો એ આવતે ગયો એ જેનો જેનો ટેનિયો નાચતો તો જેનો જેનો ટેનિયો નાચતો તો જેનો જેનો છોકરો રમતો હતો જેનો જેનો છોકરો રમતો હતો લે તમે ગા જેનો જેનો ટેનિયો રમતો હતો બાપો જેનો આવતો તો જેના જેના ગુગરા ગાતા હતા જેના જેના ગુગરા ગુભતા હતા જેના ગુગરા વાગતા હતા જેના જેના ગુગરા રમતા હતા જેનો જેનો છોકરો રમતો બાઈસ છોકરો બોલો રમતો રમો હું જોઉં હોય ને મારો કોમ તો બધું છોકરા બાલાજી નું ઘર બોલો હું બાલાજી છોકરો તું છે આ એમને અમને ચીઠી આવી આપી દેજો એકથી હા હું કે દે હો ના હા હા હું ના તું બેટર રમદે तेरी सामने जी है ये खबर नहीं पड़ती है आ हो के गैर दो बेसों करो तो खेतर नु करो कोई खबर नहीं पड़ती है आ जिहरता नहीं पड़ी रही है ना आईना भल्या हूँ तो जोती नहीं थोड़ी के विचारती नहीं ना भल्यानु કે મારો બલ્લો ક્યાં શું કરતો હશે ભાઈ આ રૂપિયા અરે એ પડી તો ભાગે કોણ આપી છું હા એ કોક ટોપી પહેરીને આવી તું હાલવા આવી આ ચિત્રી મને ચો આવતા આવડા પકડાય મને
આ ભણ્યા હોત તો અમે ના ઓછી નાખો તા તને કેવો હું વાંચી દઉં હોત ના ચિઠ્ઠી મોકલનાર ઝુમરી બેન આ તો કાકા કાકી હ. હું કે છે હું બોલાવે પહેલી યાદ આવી ના પ્રિયા જમાઈ બલાજી એ તારી કાચી હું જમાઈ દઉં લે તેમલા શું હા એ જો લખ્યું યાર ચિઠ્ઠી મોકલનાર ઝુમરી બેન ભાઈ કોઈના કર લખાય ના હોય હા લખાઈ જાય પ્રિય જમાઈ બલાજી હા દુઃખદ સાથે જણાવવાનું કે એ શું થયું હા તમારા ઘેરથી ઝુમરી બેન નું અવસાન થયેલ છે. હા ઓહો કાકા એવું લખ્યું હતું. અલે ગોડા આવું થયું મારે મારી છોકરી બને પેલી જતી કાકા અવસાન એટલે હું અરે તારી કાચી આપણો બેના પેલી જતી રહી લે ચોકનજી હા કાકા હા ચોકનજી ભરવા જ નહીં જી ને અરે ગોરીના ફરવા નહીં લે ભગવાનના ઘેર જતી રે એને કોઈ કોમ ના કરવું પડે એટલે તો હું એને ચોખા ઘીનો શીરો કરાવતો હતો તો એને એના પલ્યાનું ના વિચારી લે હું તો એના માટે બીજું 2 કિલો ઘી લાઈન મેં કીધું કે ચાલ મારી છોકરી પાહી આવે ને એને ચોખા ઘીનો શીરો ખવડાવું કહું છોકરા હોય નહીં જે દવાનું હતી એ થઈ ગયું બાલાજી હા હું થયું તમરો મારી ઝુમરી મને ભેળી જતી રહી હાજી ભગવાનના ઘેર જતી ભગવાનના ઘેર? રહી બાલાજી હા. એ તો હાજામાં હતો અટો કટો હતો લાગે હતા કાંઈ ને એવું લાગે હા ખાઈ ખાઈ પાડા જેવી દીધી ને એટલે લાગે તો શરીર ભારે હતું તે અટક બતક આઈ ગઈ આ તો મને ખબર પડી કીધી આઈ લાવો તો હું વાંચું આમાં હું વાંચવાનું દવાનું હતું એ થઈ ગયું હવે જવું પડે તમારે કાકા છે ભાઈ હવે હા હો સોના એટલે આ કઈ ભગવાનના ઘેર જાય પછી કોઈ પાછું ના વલે હવે ના રોશે હો રોશે નહીં હવે ઈ જવું પડે હેડો બધા ભગવાન ના ઘેર જવું પડે એ ના કાન એમના ઘેર દોગન હા. એમના તો ભગવાનના ઘેર મારા તો રહી ના જવાય અરે પતાજી હા હું કે મારી ઝુમરી પાછી આવે ને હા તો કે ચોખા ઘીનો શીરો ખાવ એટલે તો 20 કિલો ઘી લાવીને મેકી તું બે એ તો હવે થયું એ થયું હવે આપણે શું કરીએ કે કહો આવા ઘી કૂતરો ગવડાવવું પડશે મારા આ બધા ભાઈઓ ક્યાં ઉપર હે ને તાન રાવણ નહીં જવાનું એમ કરો હા તમે બધા ભાઈઓ કહેતા આવો સારું હા સોના રાવ બહુ રોશન હું કહેતા આવું મારી ઝુમરી હું જોઈ લે તમને હું તો અંધારો વાતો આ તો પહોંચવા ઉઠો તો ત્યાં થઈ જશું કેટલી વાર લાગી મને કાલ તો કે વેલાજી તો દેખાતું ને હજુ જનજી તૈયાર થઈ ગયા હા બે હા તો હું લાડન મોડું થાય આ તીનો હું તો યાદ છું તો આ તો વહેલો ઉઠ્યો 5 વાગ્યાનો નકા હું તો કદાચ 9 વાગે ઉઠતો નહીં 9 વાગ્યા વગર આ તો વહેલો ઉઠ્યો 5 વાગ્યાનો 5 વાગે ના ઉઠી ગયે તાન હવા તો મેં લમો તો હતો સુખ ઉભો હતો મતલબ આ તો એવું હતો આ તો જવા દે આપું કરીએ તો જતો હારી જવાનો ને વાહ તું કોઈ પેલા લઈ જાય હાલો કોઈ મત મળ્યા શીરો ખાધું નહીં શીરો મગ ખાવા નહીં મળ્યા આ તો તમે શીરો મગ ખાઈ ટેસ્ટી આપું છે ના મેં તો કહી દીધું ડોશી હા તમારે તો આમ કાગીનો શીરો બનાવજે હા હા શાંતિથી ખાઈ ફરીએ હા. અમે તો નકદ ને સમય તો બાદ યાદ નહીં અમને તો જ્યાં નહીં એટલે રે ઉપર છે આવો તો બે દા પણ એટલા તો હવા વહેલો ઉઠ્યો હતો
હવે હું ઉઠ્યો ના આવું તો જોયો ને અસ્તી બિસ્તી તય કરી નાખી હા હેડો તને ને કરીએ તાણ હા હું ખબર બધું છે ચલો ઓ આવો યાર આવો દાદી આવો તો જતા હતા એ લોન કહી તું હા બરાબર ના અરે કરી ના ના. અમે તો જો હોય ને કહું બહાર જવું યાર બાર તો હા તમે હું યાર કામ થયા હતો હા બોલો હો બોલો કામ બોલો આપણે પેલી ભલાચીન ડોસી નહીં હા હા એ જતો રહ્યો હે? ઓવા એ તો એ ના જાય એવા લસણ ની જતી ઓલા ભાઈ રમવા લસણની બોડી હતી ભાઈ તારે આ રમવા આવ્યો બદલે મારા વાત તો હમણાં પણ હા બોલો એમ નહીં તાન ભગવાન તો જતી રહી તાણ હા ઓવા ભગવાન ને તો અરે યાર રમણજી આ તો હું તફાત થઈ આ તો કહેવત નહીં હાલ તો પુત્ર મૂતો નહીં થઈ હું કે ભાઈ તો રામ ના જવાનું અરે યાર આ ઈ તો એ વાત લઈને આયા હવાર હવારમાં દારૂ બગાડ હું બગડે છું એક તો મસ્ત ચોખ્ખા ઘીનો શીરો ખાવા જતો આપણા કરે પણ નહીં કેવું લાગે શું કરીશું તો જઈશું બરાબર જો આવું તો પડશે હા હેડો જો પાપા નગર કે ના. હેરો બોલો ઓય ફતજી હા હવે પવાની બેને કોઠી તું કે બહાર જવાનું કહું કરીએ જો હા ભાજી હે ને હા રોજ હે ને ચોખાજીનો શીરો ખવડાવતા હતા બોલો હા તાણ તાન તો 100% અટકાઈ ભાઈ રમણલાલ આ મેં તો આવી હતી આ એટલે જ બંધો હારો ખવાતો હતો ને આ જીન બે આવી થઈ મને તો અને અત્યારે તો 20 કિલો જી લઈને આવ્યો 20 કિલો જી હા. ઓહો આ 20 કિલો જો ઘેર પડી ઓવા અને કૂતરો ખરામ છે હે રમણલાલ કે કૂતરા ખાવા કે આલ્યા કૂતરો ખરામ કૂતરો છે ના ખવડાય ના કરતી તો ભાઈઓ ખવડાવો તો સારું કૂતરા મજરા આવે લ્યા આપણા ભાઈ બેઠા ભાઈઓ કો કામ તો ખાવા મજરા આવે તો ભાઈ, એ બોલો. ક્યાં? એટલે બારમું કરી દો લ્યા ગોળો કેવાય 12મું ઓપરેશન થાય 12મું નિકાઉન્ટ થાય ઓવા બારમું તારો કરવાનું છે. ખાવાનું થાય તારે આની બનાવવાના ગોળો કેવાય એટલે કહેતા હતા કે ભલાજી કે હું કૂતરો ખવડાવી દઉં અલે એ ગોળો છે ને છોકરા ના ખવડાવી ના કરતી ભાઈઓ ને પ્લસ નાનો છોકરાને ખવડાવો ને તો સારું અલે નેહાડીઓ ને આપણે ખાવા ને હા. તો એ આપણે હાલ ગુંગા છે કૂતરો શું ગંગો આવવાનો ગોળો છે ને કૂતરું તો બહાર પછી આપણે ને કરીએ તોય એ તો કૂતરો ખાના કે કોણ પર લેવો કે રમણીઓ તારું કરો આપણે તો બોલાવીએ ચાલો બોલાજી હેડો હું આવું ખેંચી લેવાનું ગુણ લાવો એ તો જતા લઈ લેવું પીએમમાં હા તો મળી જાય ઓવા અરે તને તો અહીં લઈ હા તો લઈશું હું આવું લઈને હા? ના ચાલે હું લઈને આવું ને અહીં તો અમે લીધું હતા તો હું આવું પાછું લઈને આવું એમ ના ચાલે હા જાઓ લઈ આવો હેડો. હા અમે તો હતા છીએ થોડું આવું આવું હા હું તો ચંપલ લઈને લાવ્યો ના લેવા પાસે જતો અરે યાર તમે તો ખરીદી કરવા જાવ છો ના જાઓ પર ચંપલ વગર ના જાઓ. અરે બલાજી વાત કહું અરે પેલું કહું બીજું થોડું ઘી કાઢ્યું હોય ને તો લેજે બરાબર 2 કિલો જેવું હોય હવે લઈ જઈને ચો નાખું ચા તને મૂકી. ખવડાવું. શું થયું મારી ડોશી તો જતી રહી ક્યાં જતી રહી હા અત્યારમાં. બીમાં તો ભરેલો તમે એ પણ કે અત્યારે કાંઈ કે હા અત્યારે કાંઈ. આટા કાઈ આ પણ બહુ સહી થઈ ગયું પાઉં એટલે લાગે એવું ભણી લાગો આ બધા ઘી ખાઈ જી લાગે. ડૂબું થઈ ગયું મેં ના પાડી તું. એમ નહીં હા. તમે કોણ કીધું તા ચીઠી આવી. ચિઠ્ઠી આવી હતી હવે. હા તો યાર ખરા થઈ ગયું હવે જે કહું હા. બધું કહી દીધું પછી તમારે હવે. હા યા ખાવું તા કહું પતાજી જે હા કેવા. હવે. અત્યારે તો હે ને હા. બલાજી મોજ તો કોઈ ઠેકાણું જ નહીં હવે તો ગમે જાય તો પી જાય હાજુ મત તો પી જાય એવું ચીજ બોલો એ પોતા પેલા જે મને કહી હા કે હે ને હું 2-3 દાડા રહી શાંતિ આયે હા હું કશું વાંધો નહીં. અરે તો આ બીજા 3 દાડા થઈ ગયા ઉપરથી હું અત્યારમાં બેસ તો ગારો ગોતો હતો એને. હા તો જીએ તો ખબર ના પડે આપવાની કહું સાચી વાત તો તે જો મારે બેસવાનું કરવાનું ઘરનું કરવાનું તો ખેતરમાં કરવાનું યાર એટલો નહીં પોકી વળાતું હું અરે હાલ મોકલવાનો એટલે ઓનું પોની બોની ઘર નહીં કરવાનું હું તો કઈ જગ્યાએ પોકી વાળું જવું હમણાં આમ જવું પડે તો કરે આમાં જવું જ પડશે હવે આવે તો જઈએ ને. મોએ આવે તો મારે બાધા હે યાર હા? બાધા મારે ઘરની તમારે કયા દાળ બાધા નહીં હોતી ભાઈ તમારે હશે તો અમે એમાં કઈ ઉભા રહીશું. વાત તો બરો મારી હા મારે છોકરાને બાધા આવ્યો હોય એટલે મારે આવવાય નહીં એટલે પછી કોમાં જે હતા ભાઈ આવ્યું તો ઓટો મારી બાધા ખરો ને હા પછી આવ્યો હતો નહીં હો હા તો કશું વાંધો નહીં. હા કહું
પછી તમારું આવશે તારે અમારા બાધા જ આવશે. અરે એવું કશું ના આવે, બાધાનું ખોરું કયો અમારે જણા જતો રબર તો મારે પે હું આવું ને ચોખ્ખો લાગવા ખોરું તો મારે પહેલો થાય ને બહુ એ વાત તમારી સાચી. તાન. હવે બાધા તો આપણે કંઈ કહી ના શકીએ ને. એટલે હું ને બાધા કહું પછી આ ઓટો મારે આપણે જઈશું બધા બરોબર ને? સારું હવે આ ફતાજી છે ને અમદાવાદ અહીં લાવવાના કે ચોથી નાખવાનું હોય? પહેલા બાનો હા, આ તો હવે તો વારો નક્કી ના કહેવાય યાર. અહીં લાભાય ના દે. હા તમારે બધું દુઃખ દુઃખ તૂટી પડી હો તાન. લે ત્યાં તો મમ્મા પેલો આવો બોલાય ને બધું ઓહો, હા, ફતાજી જ્યાં હવે હું તો વાંચતા વાંચતા હું કહેતો જવા દે ને મને કહું હા, બહુ. બધી મેં કીધું આવ્યું હા. અને હું કહેતો જવા દે પણ કોઈ ઘી બી લેવું હોય તો કે લઈ જાય કહું હવે ઘી લઈને તો એ તો ખાતો નહીં. હા હા તો મારે બી પડી આ દેવું કોઈ હેડો આ ડોશી દાખી લઈને બેઠતો હતો તો ખાય હે તે. હા હા હવે ડોશી તો હોય ના ને. ભાઈ તમારે કોમમાં આવે બહુ લાકડા નહીં કરવા પડે એમ કોમમાં આવે તમારે લેવું એટલે દેજો ના લાડો તો નહીં કરવા. હા તો તમારે મળ્યો લાડો નહીં કરવા હવે તો. હા બધું હેડો હા. અરે છોકરા આ પેલા ફટાજી તો ચિંતા રહ્યા લે. હવે લાગે છેલ્લી વખત મને મારી ડોશીનું મોય નહીં જોવા દે લે. બાલાજી લાગી આયા. એટલે ડોસી હે ને હા. જઈ તો જઈ હવે ના રોવાનું હોય. તાણ હું તો હવે જ કહું હમણાં આ રમણજી મારી લાડે કોઈ ડોશી હતી. એને દેખા તો હું મહિને 20 કિલો તો ઘીનો ઘરમાં ડબલો ભરતો હતો. અત્યારે ભરેલો હા અત્યારે 20 કિલો લાઈ રજની ચીને હવે લે. પગન મેલેલો હા બાલાજી જો ને લે હા અંદર પર લોક મારી છે મારી છે. બેઠો જા બરાબર ઉભા રહો. જેનાજી આઈ જા હે ચાલી લેવાની ડોસી કન તમારી અંદર 20 કિલો જે પાડ્યું ઓવે તમે ઘીની પરી પેલો સોમલો જામ આવ્યો તો એને ઘીની પરી એટલે મારી ડોશી એ મને મેલી જતી રહી. એની નહીં કોઈને હે એ કોઈ ચિંતા. ડોસી આવા પાછળ નહીં આવે કોઈ. તાણ રોવા તો થોડી પાઈ જાય જવાતી હે એ 20 કિલો જી પાડ્યું હોય ને મસ્ત આમ લાપસી બનાવીને ખાધું હોય તાણ શીરો બનાવીને ખાધું હોય તો કેવું લાગે મસ્ત અરે તમે ખાવાની પીવાની પરી મારી ડોશી ની નહીં પરી ને આ. એ જી કૂતરાના નહીં દેતા પાહા અમને આવજો તો અમે ખાઈએ તો અમે કોક તાજા છીએ તાણ અલે કૂતરો તો નાખવું પડે તો મારી ડોશી ના હાથમાં શાંતિ મળે. અલે અમને ખવડાવો તો શાંતિ મળી જાય અમને બારનું નહીં કરવાનું તે કૂતરાને ખવડાવવાની વાત કરો હા અરે તમે બારમારી પડી એટલે મારી ડોશી એકમાં છેલ્લી વખત મોં બતાવાય નહીં રહી. મારી ઝુમરી મને મેલી જતી રહી. મને એનું તે અચાનક તમે ઘીની પડી એટલે. અમે બારમું નીકાળ્યું એટલે એમને કોઈના બારમાં જે નહીં ને એમ નહીં એટલે અરે તમારે ખાવું હોય તો મહિનો ચપો હું તમે ઘેર ઘીનો ડબ્બો લઈ આલે ખાજો. પણ અત્યારે કૂતરો મને નાખો ને મારી ઝુમરી શાંતિ મળે ને. લેજો કૂતરો નાખવાથી જો મને તમને શાંતિ મળતી હે અમને ખવડાવો તો શાંતિ મળી જાય તાણ છોકરાઓ ખવડાવ અમને ખવડાવ એટલે જ્યાંના જીએ કેટલા રહ્યા શી છીએ ખબર આ એનો ને કરીએ તારે આપણે. હા હેરો પપ્પા હા જ્યાંના જી એમ કે હે તમને મીકી નાખ્યા ના એ તો એમના ઘર આગળ છોકરા તું ઘેર રહેજે બરોબર અમે આવીએ. ઘરે ઘર થઈને હું લેવા એ ઠીક જતા રહીએ ખાઓ જો અહીં આવી ચાલો. તમે ના તો કાકા ઓ હેરો કાકા તમે ના તમને તમે ઉપલી જવાય નહીં તો અમારે તો બીજું બારનું ખાવા મળશે મારી ઝુમરી વગર મારા ઘરનો દરવાજા બંધ કરી દે છે. હા હવે રોડ બંધ હેરો યાદ તમારી ઝુમરી મને આવશે. એકલો મેલીને જતી રહી. હેરો મને એકલો મેલીને જતી રહી. હા બાલાજી રો તો હારી કીધો અરે ગુંજા જેવો હા. યાદ ઝુમરી. હે, તાતા કે મોઢું જોઈ લે છેલ્લું લ્યા ઠીક નહીં યાદું કોણ જાને મારી ઝુમરી ઊંચાનો પાહો મળે. યાર સુમાત્રા આ તો રો કરતું જ બંધ કરી દીધું હા એમાં તો આવો બાલાજી હા. આવું તો ગયો એકદમ હા આવું તો ગયો મને મેલી જતી રહી. જેને જી મેં બંધ કરાવજો
મોયના માથે 20 કિલો ઘી લાઈન મેલ્યો. અરે અમે ખાઈ જાય. અમે વાત ખરા ભાઈ ભલાજી અમે ગીતો માં હું ભાઈ ગીતો વાત રહી અમે જે થઈ ગયું તમારું એ નહીં હા પછી કે મને શું કે ખબર કે હારે જીવશું હારે મરશું અને મને એકલો મેલી જતી રહી. મરી જાવ તાર. આપણે ભાઈ ભલાજી આવું ના હોય તો કરમમાં જે હતું થયું એવું ના હોય એવું ભાઈ કોઈ એ નહીં શંકર ભગવાનના મંદિરમાં શંકર શંખા દીધી અમે કે આપણે જીવશું હારે મરશું હારે. એક કોમ કરો તમે ભલાજી. આજે જ મરી ગયો. ચાલ મરી ગયો હવારે. હા તો અત્યારે તમે મરી જાવ એટલે થઈ જાય ને હંગાત. એટલે તમે લોકો મને મારી નાખો જ બે ને. ના તમે કીધું એટલે કે હંગાત જીવશું એટલે હંગાત મરશું. તમે જો હું કહું છું ચોથ ના કે ભાઈ બાબુ ના બોલો થાય બાબુ હા બંધ કરાવી દો. ભાઈ બોલો ભાઈ ભલાજી બેન બાઈક લઈને ખરા 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 કે લાગે તો તો આ બાઈક લઈ જવાનું. રાતાજી ભલાજી ભલાજી ડોસી જતી રહી ભલાજી આની તો હું કહું છું આ હું ખાવા પડે ચાલો જતી રહી ખાવા પડી ફોન આવ્યો ના કામ ચીઠી લઈને આવ્યો તો છોકરો. ના ચીઠી બોચો આવી હતી બોચો ખાતાજી હા જો વાતો જો થયો તો પ્રિય જમાઈ હા ભલાજી હા તમને જણાવવાનું કે હા તમારા ઘેરથી હા ઝુમરીબેન હા બીમાર હોવાથી હા પિયરમાં હા 10-12 દિવસ રહેશે. પિયરમાં જો આમાં લખ્યું છે પિયરમાં 10-12 દિવસ રહેશે પછી સાસરે આવશે. તો તમે ચિંતા ના કરતા. ભલાજી મારી ઝુમરી જીવો મારી ઝુમરી જીવો. જનાજી મને પાને નહીં બરોબર હું તો અનભારું. એ નહીં આ નહીં પોટ ફેલ. ચાવી લાવો, આ બાઈક તમે ચાવી લાવો. અલે આવું યાર લખ્યું કાકા તમે વાંચ્યો પ્રિય જમાઈ ભલા જી ભલાજી તમને જણાવવાનું કે તમારા ગેટથી ઝુમરીબેન અલે તું એ નહીં એ મારી વાત બર એ નહીં જે ચાલો એવું બોલે કે કાકા તમે મરી જો તો સારું મરી અલે કાકા ના મરી શકે એટલે તું કાચીન માં નાખી દે. એ નહીં મારી ઝુમરી જીવતા જીવતા બાના કોલે જેનાજી, એ ચાવી લાવો ને. હા, હું આવું. અને હારી જઈને ડોસીને મારી નાખું. લાવો ને, ખોટા એકદમથી સલન બાઈ ના હલાવો, ચાવી કના કનવાની. એટલે પાતાજી તમે એમ પણ અરે યાર અમને ચિઠ્ઠી ના આલે તો હું એવું કહું બોલાજી તમારા છોકરો ભંબો પણ તમે ભતો રહે ને આ ચિઠ્ઠી માંગી તો હું કહું ને આ ચિઠ્ઠી તો આ જેવું નહીં આ જેવું तुम को અક્ષર ન લખેલું હોય મને એવું લાગ્યું તારો બા મને વાંચતા આવતી તો હારું હતું. પણ એ નહીં આને કીધું એવું બરોબર ભણ્યો ચંદ નાખું કોઈ બની એવું સાહેબ ભણે છે
હવે આજો મને મારી ઝુમરીનું મોં જવા દ્યો એ નહીં મારી ખબર મળી કે મારી ઝુમરી જીવા તે મને રહેવાશે નહીં એ હા, જો આપણે